નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વિસાવદરની પેટા ચૂંટણીનો માહોલ જેવો ગરમાયેલો હતો એ જ પ્રકારે અત્યારે મતદાન મથકો પર લોકોનો મતદારોનો મતદાન માટે જમાવડો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈન લગાવીને બેઠા છે. આ બધા જ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના એક સામસામે આક્ષેપ કરતા વિડીયો સામે આવ્યા છે. એ વિડીયોની અંદર શું કહી રહ્યા છે, એક અપીલ પણ કરે છે અને સાથે જ એક આક્ષેપ પણ લગાડે છે. શું એ આક્ષેપ છે બંને ઉમેદવારોના એ તમને પહેલા બતાવું અને પછી આપણે ગ્રાઉન્ડ રિયાલિટીની એક વાત પણ કરીએ. આજે લોકશાહી વિરોધી તત્વો, ભારત વિરોધી તત્વો, સત્તા સમર્થક તત્વો એક ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે. પણ તમે જો એક યોદ્ધા બનીને, દિવાલ બનીને, સૈનિક બનીને ઊભા હશો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે, લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. સૌના મોઢે એક જ વાત છે કે છેલ્લે જ્યારે કેશુ બાપા અહીંયા હતા ત્યારે આટલી ઉર્જા અને આટલો ઉત્સાહ લોકોના ચહેરા પર હતો. એ પછી આજે ફરીથી જાણે અવસર આવ્યો હોય એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. બસ 3 જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો, 100% મતદાન થાય એની સૌ કોશિશ કરે, બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે, ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ. ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ, કચરો સાફ કરતા જાઓ એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે ખોટા કોઈ અફવાઓમાં દોરાવવું નહીં. અત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે જે થઈ રહ્યું છે તેમાં અરાજકતા ફેલાવવાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ખોટી વિડીયો બનાવી અને વાયરલ કરવાનું બૂથ ઉપર જઈ અને કામ કરી રહ્યા છે. આ બધી બાબતોમાં ન આવતા આપણે આપણા મજબૂત મનોબળ સાથે આપણે મક્કમતાથી આપણું મતદાન વ્યવસ્થિત થાય એના માટેના સૌ કાર્યકર્તાઓ પ્રયત્ન કરજો. દરેક ગામડે ખોટી અફવાઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વાળા ફેલાવે છે એની કોઈ બાબતમાં આપણે કોઈ દોરવણીમાં આવવું નહીં. સાંભળ્યું ને? ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે આ ગંદકી સાફ કરવાનો દિવસ છે, લોકશાહીનો આ પર્વ છે અને મતદાન કરી 100% મતદાન કરી અને લોકોએ તેમના અધિકાર માટે આ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે એવું પણ કહે છે કે સત્તા સમર્થકો લોકશાહી વિરુદ્ધના તત્વોએ આજે ગેરરીતિ આચરશે. એટલે સીધો ઈશારો તેનો ભાજપ અને કોંગ્રેસ પર છે. પરંતુ બીજી બાજુ કિરીટ પટેલ એ સ્પષ્ટ શબ્દમાં એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીના લોકો અપપ્રચાર કરે છે, તેઓ ખોટા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ આ પ્રકારનું કાર્ય કરી અને લોકોને ભ્રમિત કરી રહી છે. આ પ્રકારનો આક્ષેપ કિરીટ પટેલે કર્યો છે. આ બધા વચ્ચે એક વાત મારે તમને એ કહેવી છે કે જ્યારે સત્યાર્થ મંથન એ વિસાવદર અને ભેસાણના પ્રવાસે હતું, અમે 3 થી 4 દિવસ જેટલા સમયગાળા દરમિયાન અલગ અલગ લોકોને મળવાનું થયું, અલગ અલગ લોકો સાથે સંવાદ કરવાનો થયો. ત્યારે અમને જે વાત સામે આવી તે એક વાત એ હતી કે લોકો આ વખતે એવું વિચાર ક્યાંક કરતા જોવા મળે છે કે અમે જેટલી પણ વખત જ્યારે સત્તાની અંદર ભાજપ હોય અને અમે એના વિરુદ્ધના જ ધારાસભ્યને જ્યારે અહીંથી ચૂંટીને મોકલીએ છીએ એવો ખાસો સમય થયો અને એના કારણે ક્યાંક અમારો વિસ્તાર છે તે વિકાસના કામોથી વંચિત રહી જાય છે. અહીંયા બેઝિક જે પાયાની જરૂરિયાત હોય એ પણ પરિપૂર્ણ નથી થતી. આ પ્રકારની વાત ત્યાંના લોકો કરતા હતા અને એટલા માટે ત્યાં લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે આ વખતે અમે ભાજપને મત આપીશું. કારણ કે સત્તાની અંદર છેલ્લા 28 વર્ષથી વધુ સમય થયો ગુજરાતમાં ભાજપ એ સત્તા પર છે અને જ્યારે અહીંયા તેમના ધારાસભ્ય ન હોય તો લોકો એવું માની રહ્યા છે કે કામ નથી થતા અને એટલા માટે આ વખતે અમે ક્યાંક ભાજપને મત આપવાનો વિચાર કરી રહ્યા છીએ અને આમ પણ જેને પણ મત આપીએ ભાજપ સાથે ભળી જાય છે. એના કરતા આ વખતે ભાજપને મત આપીએ. આ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ જે અમને જોવા મળ્યો એ સ્પષ્ટપણે લોકો એવું જ કહી રહ્યા છે કે માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા સિવાય કોઈ વિકલ્પ નહીં. સમજવાની વાત એ પણ છે કે ગોપાલ ઇટાલિયા એ ત્યાંના સ્થાનિક નથી. લોકો સ્પષ્ટપણે આ વાત માને છે. એ નીતિન દાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર હોય એ સ્થાનિક છે, ભેસાણના વતની છે. કિરીટભાઈ ત્યાંના સ્થાનિક નથી પરંતુ જુનાગઢ જિલ્લાના છે, તો એ પણ અહીંયા આવી શકે. આ જે એક વાત છે તેના પર પણ લોકો મતદાન કરશે કે કોણ તેમની વાત સાંભળે છે, કોણ જે ઉમેદવાર છે તે
તેમનાથી નજીક છે અથવા તો જ્યારે કામ પડશે ત્યારે કોણ જલ્દીથી આવશે. ગોપાલ એવું કહી રહ્યા છે કે જ્યારે હું જીતી જઈશ તો હું સંપૂર્ણ અહીંયા રહેવા માટે આવી જઈશ, આ પ્રકારની વાત છે. પરંતુ અત્યારે આ બધા જ મુદ્દા પરથી એક વાત જે અમને અનુભવ થઈ તે ફરીથી રિપીટ કરું છું કે ગોપાલ તરફી માહોલ છે, પરંતુ ભાજપ એ હર હંમેશ માટે કંઈક અજુગતું કરવા માટે જાણીતો પક્ષ છે. આપણે જાણીએ છીએ કે જુવાળ ગમે એવો હોય, પરંતુ છેલ્લે જ્યારે પરિણામ આવે ત્યારે એ પરિણામની અંદર આપણને એવું થાય કે શું એ જુવાળ હતો ખરા? શું જે લોકો બોલતા હતા, લોકો જે કહેતા હતા, લોકો જે પોતાની વાત મૂકતા હતા, કહેતા હતા કે અમારા વિસ્તારના અંદર કામો નથી થતા, શું એ જુવાળ એ પરિણામોની અંદર જોવા મળે છે ખરા? તો ત્યારે આપણો જવાબ હશે કે ના, કારણ કે આવું પણ 2022 નો જુવાળ એ મેં જોયેલો છે. 2022 ની અંદર જ્યારે હું લોકો સમક્ષ પ્રતિક્રિયા લેવા માટે જતો અને ત્યારે પણ જે શબ્દો લોકો પાસેથી જાણવા મળતા તે એ જ હતા કે આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવો છે, ત્રીજા પક્ષને એક વખત અજમાવવો છે. પરંતુ ખરા અર્થમાં રેકોર્ડ બ્રેક સીટો આવી, 156 સીટ સાથે ભાજપે સરકાર બનાવી. એટલે આ એક વાત સમજી લેવાની ખૂબ જ આપણે સૌએ જરૂર છે. મતદાન એ આપણા સૌનો અધિકાર છે અને લોકશાહીના પર્વની અંદર જ્યારે આપણે મતદાન ઓછું થાય અથવા તો લોકો મતદાન કર્યા વગર જ પોતાનો મત એ વ્યક્ત નથી કરતા, ત્યારે પણ અન્યાય થાય એ વાત ખૂબ જ સ્વાભાવિક છે. એટલા માટે ફરીથી સત્યાત મંથન પર હું આપને અપીલ કરવા માંગુ છું કે આપનો જે પણ મત હોય, પરંતુ મત રજૂ કરવો, મત આપવો એ લોકશાહીની અંદર આપણને જે અધિકાર મળ્યો છે એ અધિકારનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ. અન્યથા હું માનું છું ત્યાં સુધી કે આપણે આપણો પ્રતિકાર કરવાનો કે આપણી સમસ્યા વ્યક્ત કરવાનો કદાચ આપણે અધિકાર ખોઈ બેસીએ છીએ, કારણ કે જો આપણે મતદાન નથી કરતા તો. એટલે ફરીથી એ જ વાત પર આવું છું કે મતાધિકારનો આપણે તમામ લોકો ઉપયોગ કરીએ અને જે પણ થશે એ વિસાવદરમાં નવા જૂની થશે કે પછી જે પુનરાવર્તન થતું આવ્યું છે, સત્તાથી વિરોધી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એ જ થશે કે કેમ, એ તો 23 તારીખે મતપેટીઓ ખુલશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ એ તેજ બની છે. કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી દેખાતી, આવું અત્યારે ચિત્રની અંદર અમને પણ ત્યારે જોવા મળ્યું હતું વિસાવદરની અંદર જ્યારે પ્રવાસ કર્યો ત્યારે, અને અત્યારે પણ આવી જ સ્થિતિ લાગી રહી છે. બંને પક્ષ એ અત્યારે માત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ક્યાંક તેમની પાસે કન્વિન્સ કરવાનો જે સમય હતો એ ગોપાલ ઇટાલિયા પાસે વધારે હતો, કિરીટ પટેલ પાસે સમય મર્યાદિત હતો. તેના કારણે પણ કદાચ કંઈ આની અંદર જીતની અંદર એ પરિબળ એ કામ કરે તેવું લાગી રહ્યું છે. એક વાત એ પણ હું એડ ઓન કરવા માંગુ છું કે જો જીત અને હારની વાત કરીએ તો જે મતની જે ટકાવારી હશે અથવા તો જે મતો હશે તેની અંદર 5-7 હજાર 10 હજારની લીડ થી કોઈ વ્યક્તિ જીતે, એટલે એ એક વાત પણ ફેક્ટર અત્યારે ચર્ચાઈ રહ્યો છે કે જો કિરીટ પટેલ જીતે છે તો ખૂબ જ ઓછા લીડથી, ખૂબ જ ઓછા માર્જિનથી જીતશે. એવી જ રીતે જો ગોપાલ ઇટાલિયા જીતશે તો પણ એવી જ રીતે. એટલે આ બધું જ 23 તારીખે સ્પષ્ટ થશે. આ બધી જે વાતો થઈ રહી છે, બધી જે ચર્ચાઓ થઈ રહી છે અને અમને જે અનુમાન લાગે છે તેના પરથી આપના સુધી આ વાત પહોંચાડી રહ્યા છીએ. આ એનાલિસિસ ઉપર આપનું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો. આપ મત આપવા ન ગયા હોય તો મત જરૂરથી આપી આવજો, કારણ કે આ લોકશાહીનું એક પર્વ છે અને જ્યારે આપણે આ પર્વનો જે મતાધિકારનો આપણને અધિકાર મળ્યો છે તેનો ઉપયોગ નહીં કરીએ તો પછી આપણે કદાચ લોકશાહીની અંદર આપણને બોલવાનો અધિકાર, વિરોધ કરવાનો અધિકાર, આપણી સમસ્યા કહેવાનો અધિકાર આપણે લાયક નહીં હોય જો આપણે મત નથી આપતા તો. એટલે ફરીથી કહું છું કે અમે તમને અપડેટ આપતા રહેશું, પરંતુ આપ કમેન્ટ કરીને જણાવો કે વિસાવદરનો માહોલ અત્યારે શું કહી રહ્યો છે. જે હશે 23 તારીખે ખબર પડશે, પરંતુ અમે તમને તમામ અપડેટ આ રીતે પહોંચાડતા રહેશું. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.